અર્જુન તું નહીં જીત તો આમ થશે ને અર્જુન તું નહીં લડો તો આમ થાય છે. 700 શ્લોક સંત પરંપરા 752 માં તો પછી હાથ જોડ્યા પાનબાઈ ને ગંગા સતીભાઈ. હવે બસ થઈ ગયો બાપા. અમે હો કઈ એટલે ઢોર સમજી જાય, અમે હિકાર કઈ પશુ કૂતરું સમજી હડકારા કર્યા બધું કૂતરું છીચકારો કરીએ એટલે ખરો સમજી જાય કે બાજુ ન જાવ. શબ્દ ની ક્યાં જરૂર પડશે, ખાલી શ્વાસ પાંક ત્યાં એને ખબર પડી જાય કે આને હું કીધું. આપણે સમજવાનું ઓછું થયું શબ્દ વિધા ક્યાં છે. હાનમાં સમજી જાય ને શબ્દ નથી કહેવાનો, શબ્દમાં સમજી જાય અને હાથ નથી દેખાડવાનો, હાથ દેખે સમજી જાય અને મારવાનો નથી, અને મારે સમજી જાય અને મારી નથી નાખવાનું. એક પછી પગથિયા. ગોરખ મરના હો તો ઈસ બીદ મરિયો નથી કેતો સાગની. યમને પૂછોલો યમ કે બાપા એ કોકે યમને કીધું કલો બાળક તમને ગોતે છે. યમના આટા ઉતરી ગયા. મારા કોઈ દી નામ લીએ આ તો મને ગોતવા નીકળે એવો આદિ ઉધી આંબલો નહીં. બાળક છેલ્લી ઉંમરે તો કદાચ ગોતતા છે કે હવે કેવાય મૂતરી આવે, કોક મને બેસી કઈડાવે, હરફ કઈડાવે, એવા શેલે તો આવતા હોય. પણ હાસનો લઈ આવો તો પછી જુદું થઈ જાય. હાસુ હાટ લઈ આવો એટલે આ બાપા હરફ કઈડાવી લઈ આવ્યા તા તો બધું રૂપ મંડે ઉગળવા. એ બાળક પૂછે છે એમાં આગે તું મારું રૂપ સહન નહીં કરી શકે, હું તને કે આપું. અને બાળક ન માન મારી યાર વાત કરો. એવું અનુષ્ઠાન આ પાદરે કર્યું. ભગવાનને કહે છે કે હું વીર શુલ્કા છું, સાથે આવીશ. તેથી કેવું તું મારા બાપને હું જંગલમાં નહીં લઈ જાઉં, મારી તેવડ નથી. કહી દેવું તું જનક રાજાને. ભગવાને વળી સમજે આપ મારી સાથે હો, મારી જવાબદારી છે, આપણા રક્ષણની જવાબદારી મારી છે. પણ મારી મોજ જે મને 14 વર્ષ પૂર્વ કરવા છે ને એની મારી આખી મોજ વિખાઈ જાય છે, મારે રમત વિખાઈ જાય છે મારી. આપણા તરફ વારંવાર મને ધ્યાન રહે છે, એના કારણે મારી ચિત્તની વૃત્તિઓ હાય ઠાકર. ભગવતી બોલ્યા મહારાજ યમુના મોઢામાંથી પતિને પાછો લઈ આવનારી સાવિત્રીની હું અનુષ્ઠાપિકા છું. અને ભગવાનને તે પછી માતા સીતાને એકે શબ્દ કીધા નહીં. આ છેલ્લું સર્ટિફિકેટ બોલ્યા જમુના મોઢામાંથી પતિને પાછો લઈ આવે એની હું અનુષ્ઠાન કરેલું છે મેં. મૃત્યુની આરાધના બાળકોએ કરે છે, બોનો દીકરીઓ કરી છે. મહારાજ સમજી ગયો ક્યાં તો એમ કહે છે કે ઠાકર તું મારી ચિંતા કરસ પણ હું તારી ચિંતા કરું છું. તને ભડકી જાય 14 વર્ષમાં જગ્યા છે, તને નબળા વિચારો આવીને આપઘાત કરવાના મન થાય એવી જગ્યા છે. માતા કઈ કઈ મને હું કામ કાઢ્યો જી વેવલા વિચારે ચડ્યો ને તોય ભૂંડું થવાની જગ્યા છે. મહારાજ અહીંયા જે થવાનું હોય થાય એની સામે લડી શકાય એવું છે, પણ ઘરનો ભાંગેલો માણસ અને ઘણું નબળા વિચારો આવે એવી જગ્યા છે. અને એ મારા સિવાય એમાંથી ઠારી શકે એવું કોઈ ન મળે. અમાણા રખો પણ કરી છે રામ, પણ રામ ના કોણ કરે હે રે. એ લખમણ માણા રખો પણ કરે છે ઈ રામ, પણ રામ યાના કોણ કરે હે રે. અમે યુગલ મૂર્તિ તરીકે આવ્યા છે. રજભીણ વાંકે રામ ગા સીતા રાઘવે તજા, રાજભીણ વાંકે રામ સીતા રાઘવે તજા,
નકલંક હતું એનું નામ, તોય કલંક જોન રહી ગયું કાગડા. એટલે રામચંદ્ર ત્યાં, રામ સિંહ નો ત્યાં. હા ભાઈ, એ નકલંક હતું એનું નામ, તો સુંદરમાં વાળું કલંક જોડ રહી ગયું કાગડા. રામચંદ્ર કૃપાલુ ભજમન હરન ભજ દારુણ. એ નવ કંજ લોચન કંજ મુકરિત કંજ પદ કંજારુણમ. કંદર્પ અગણિત ગમિત છબિનવ નીલ નીરદ સુંદરમ. પટપીત માનવ તડિત રુચિ સુચિ નૌમિ જનક સુતાવરમ. શિર મુકુટ કોંડલ તિલક ચારો અને ઉદાર અંગ વિભૂષણમ. એને ભગવતી એમ બોલ્યા કે મહારાજ, તા તો ભગવાનને એ આઈડિયોલોજી, સાવિત્રીનું અનુષ્ઠાન, તા સાવિત્રી વરેણ્યમના ખળામાંથી પ્રગટેલું અનુષ્ઠાન. જેથી આ જગત માથે જીવાકારની જગ્યા નહોતી, તેથી જે રમતી હતી એનું અનુષ્ઠાન. જીવ તો પછી શરૂ થાય છે વિષ્ણુની પરંપરાએ. એ જેદી નહોતું તેથી કોણ હતું? નહોતા પવન પાણી જમી આસમાન નહોતા. એ ગોરખને મારી હાડો હાડ લાગેલી. બસતી ન શૂન્યમ, શૂન્યમ ન બસતી. મીંડું આગળ કરો તેનો કાંઈ અર્થ નહીં, મીંડું વાહે કરો તો દહ થાય, ઓ થાય. બસતી ન શૂન્યમ, શૂન્યમ ન બસતી. અગમ અગોચર કેસા. પણ આ શૂન્યની લપ કરી કોણે? કે ભાઈ આખા દુનિયામાં તમે જ્યાં જોઈએ એ શૂન્ય આકાર દેખાય છે. સૂરજ કે શૂન્ય આકારે દેખાય છે, ચંદ્રમા કે એ પૂનમ ટાણે ને એવી રીતે શૂન્ય આકારે દેખાય છે. આકાશ કે એ અડધા શૂન્ય આકારે દેખાય છે, અડધું ક્યાંક હશે. આખું જગત તમે તારા મંડળ ઉપરનું રજડું માંડો તો બધા નાના નાના શૂન્ય આકારે દેખાય છે. પણ એકમાત્ર સૌરાષ્ટ્ર ગુજરાતે શૂન્યનો સુંદરતમ ઉપયોગ કર્યો. બસતી ન શૂન્યમ, એ શૂન્યમ ન બસતી. અને અગમ અગોચર કેસા. કેવો? ગગન શિખર મહી બાલક બોલે. રામસાગર વાગતો હતો. એક તારામાન રામસાગરમાં આપણા બધા સુરો ભજનની માલિકો પૂરા ધોબેણ ખોબે ઉલળતા હતા. આજ 7 સુરોની શ્રી 22 સુરોની નહીં, 27 સુરોની જરૂર પડી તોય પૂરું નથી થતું. ગગન શિખર મગી બાલક બોલે, એ ગગન શિખર મગી બાલક બોલે. ભજન હારે ગાવાતું હોય તો જ ભજન હતું. આપણે હવે એક ગાય છે ને બીજું સાંભળે છે, એટલે આપણામાંથી ભજન પ્રત્યેનું વિલીનીકરણ ઓછું થઈ ગયું. શ્રોતા અને ભક્તા એક બની જવાની છે. લૂણ બન્યું પા પાણી, પાણી બન્યું પા લૂણ થવાનું છે ભજન. હવે કોક બોલે છે ને સાંભળી છે ને પછી એમાંથી ચૂકાઈ જાય છે. ઓલો હારે બોલતા હોય તો ચૂકવાની જગ્યા જ નથી. ગગન શિખર મગી બાલક બોલે, એ ગગન શિખર મગી બાલક બોલે. તાકા નામ દારગુ મે કેસા, તાકા નામ દારગુ મે કેસા, કેસા કેસા. ભરો રે મરણ ગે મીઠા, હે મરો રે મરણ ગે મીઠા. મરો
જોગે જોગી મરો. આ શબ્દની મજા. એ રોઈમાં મરો એ જોગી મરો, મરો એ જોગી. એ જોગી હવે રોઈમાં મરો એ જોગી મરો, મરો રે મરન ગે મીઠા. એ મરો રે મરન ગે મીઠા. મરો એ જોગી મરો, મરો એ જોગી મરો. એ મરો રે મરાન ગે મીઠા. એ જી મરો રે મરાન ગે મીઠા. કબીર ઈ વાણીને ઠેઠ પોતા સુધી ખેંચી આવે છે, આગળ લઈ આવ્યા એને. ये मुर्दो का गाँव कबीर છે. આ મૃત્યુ લોક છે અને આ સુંદર રીતે મરવાનું છે. તમે બીજું શું કામ ગોતો છો ભાઈ? આ મૃત્યુ લોક છે, તમે સુંદર રીતે અહીંયા મરવા આવ્યા છો તો મરો. ये मुर्दो का गाँव कबीर का है. गोरखवाणी. ये मुर्दो का गाँव कबीर का गे. ये मुर्दो का गाँव के पीर मरे पैगंबर मरी बे. पीर मरे ए पैगंबर मरी बे. राम तमाम कबीर छे. परशुराम, दशरथ राम અને બલરામ કે પીર મરે પૈગંબર મરી બે. પીર મરે એ પૈગંબર મરી બે. રામ તમામ કબીર છે. ये मुर्दों का गाँव कबीर का गए. ये मुर्दों का गाँव. આ મૃત્યુ લોક છે અને સુંદર રીતે મરવા આવ્યા છે. મૃત્યુને તો ભગવતી માનો ખોળો નિશા સામલી કામલી યોડ કાળી નમા કાળ રાત્રિ તમામી કરાળી. હે દયાળી, યોગ નિંદ્રામાં વિષ્ણુને હોનારી કે જીવ માત્ર ને તે મૃત્યુના રૂપી. જોરચંદ મેઘાણી જાંબુડા આવેલા. પાંચ વખતે રોક એની વખતે બોનું દીકરી રાસ રમતી હતી, બધા ગીતો એને રઢિયાળી રાતમાં ટાંક્યા છે. એ રઢિયાળી રાતમાં એને ટાંકેલા લોકગીતનો ઢાળ એ ગોતતો તો મારું મને આ ઢાળ મને બહુ મીઠો લાગે છે, ઢાળ મને બહુ વાલો લાગે છે. ઢાળ ને ક્યાં ઢાળું? અને એમાં એક શહીદ જેલની માલિક કોરડા લાગ્યા શહીદ થયો. આખી રાત એની પાસે દીવો કર્યો. મેઘાડી પણ બધાય કાંધે હવારે લેવાનો છે ને અગ્નિ સંસ્કાર કરવાનો. એ વખતે એને બધું ગોરખથી પરંપરાની એની મોર નચિકેતસથી હાલી આવતી આ રંગની લહેર મેઘાણીભાઈ ને આ પડની માલિક હબાકો આવ્યો અને માનો મૃત્યુનો ગરબો લખ્યો. માના ઘણા ગરબા છે, હમણાં નોરતા આવે છે. એમાં મૃત્યુ આપનો જ ખોળો. અમને તારા સિવાય સંભાળે કોણ? તે જ રમાડી ઘણા લાડ મોટા કર્યા. અમે જેવા છે એવા તે લડાવ્યા. અમને જે કોડ હતા એ તે પૂરા કરાવ્યા. એવું ઇન્ડિપેન્ડન્સી ઓફ ધ વર્લ્ડ પરમાત્મા માને છે ને કોઈ જીવને ક્યારે કોઈ કામ કરવાની ના ન કીધી. નકર એને કશે પાપ કરતો તો હેઠો આવીને બે ફટાકા ન મારે. જો ધોકો ચાલુ જ રાખતો કે હાલે થડાક હાલે થડાક હાલે થડાક તો કાંઈ થાત નહીં.
પણ એને સ્વતંત્રતા જીવ માત્રની એને એટલી વાલી છે. આત્મા શું પરમાત્માનો જે સિદ્ધાંત છે, બાપ અને બેટાનો, ગુરુ અને શિષ્યનો જે સંવાદ છે, કાયા અને આત્માનો જે મોજ છે માળી, એમાં કોઈ કોઈના સ્વાતંત્ર્યને ડિસ્ટર્બ કરી શકે એમ નથી, શક્ય નથી, સહજ નથી. એનું અનુષ્ઠાન ભારતીય પરંપરાએ વિવિધ રૂપોએ, વિવિધ અનુષ્ઠાનો, વિવિધ ધર્મ માર્ગોએ આપણે આપ્યું છે. અને માણો મેઘાણી પેલા શહીદને જ્યાં ખંભે લીધા અને સ્વતંત્ર સેનાનીઓ બધા એ શહીદ થયો છે, જે સ્વતંત્ર સેનાની, એને ઉદ્દેશીને એને માને કીધું, માતને લોકો બોલે બિહામણી રે, હે મારી મૃત્યુની દેવી, માતને લોકો બોલે બિહામણી રે, મેં તો જોયા તારા ગરવા રૂપ, જાવું જગજનની ને ખોળ લે રે, કે માડી મેં તો જોયા તારા ગરવા જોન રૂપ. નાગણી પોતાના બાળકને ખાઈ જાય એવું પરંપરા કહે છે. એના કુંડાળાની બારે જે નીકળો એ બચી ગયો, રહી ગયો ને ખાઈ ગયો. કેટલાક નીકળવાના રસ્તા કરે છે અને કેટલાક માના ખોળામાં સ્વાહા થઈ જવાનો સ્વીકારે છે. એ તે લડાવી ઘણા લાડ મોટા, કે નાન પ્રથમ સતકાવ્યના દૂધ પાયા. અને જો કુંડાળાની બારે નીકળ્યા તો ખોળ લે ખેલમાં બાળ ને માવડી, અમને હવે તરે છોડમાં જોગમાય ખાઈ જા ભવાની, અમે તારો ભરખ હોય તો કરી જા. અમે વાવીને ખાધા જ છે ને. આપણે શું કર્યું? ઢોર મારો કે બાજરો વઢો બે હરખું છે. કુકડીનું ઈંડું લ્યો કે આંબેથી કેરી લ્યો હરકી જ છે. પરમ તેજના ખેલમાં પ્રવેશ કરો તે તો જોતે જળંબા તેજ તંબા ગાદ ગંબા ગીચરી, એવું રૂપ છે એનું. એ ગમતું ગગન શિખર મગી બાલક બોલે, તાકા નામ ધરું મેં કેસા, મરો રે મરન મીઠા. નાથ અને ગોરખની પરંપરાનો હિંગલા સિવાય કાન ફાડવામાં ન આવતો. સાધુતાનો એના સિવાય ક્યાંય માર્ગ હતો જ નહીં. કુંડળ 5 વર્ષ તપ કર્યા, 500 વર્ષ જ્યાં સુધી હિંગલાજ નું આકલન થાય